આમ હું રાજકારણમાં કે સમાજમાં કે આપણી નાતમાં સૌથી નાનામાં નાનો માણસ ઉંમરમાં કયો અનુભવમાં કયો સમજણમાં હું છું. એટલે પહેલા જ્યારે હું સામે બેસતો તો મંચ ઉપર મહેમાનોના સ્વાગત થતા ને એમાં શાલ ઓઢાડતા, એટલે કાયમ એમ લાગે કે આ શાલ જ કેમ, ધાબળો નહીં, ગોદડું નહીં, કંઈક બીજું લાકડું ન આપે, તકતી નહીં, શાલ જ કેમ. એટલે હવે મને જ્યારે ઓઢાડે છે ત્યારે મને ખબર પડી કે આ શાલ નથી, આ ઢોહરું છે. કે સમાજને એમ લાગે કે આ જુવાનનો ખંભો મજબૂત છે, ત્યાં ઢોહરું નાખવાનું હોય. એટલે મને એવો આશ્વાસન મળ્યું છે કે આજ ઢોહરું નાખ્યું છે તો કાલે આજ સમાજ અમારું ગાડું જ્યાં પોગાડવાનું છે ને ત્યાં પોગાડશે. ઢોહરું જ ન નાખે તો વાટે કેમ રહેવું? તો આ શાલના સ્વરૂપમાં ઢોહરું સમાજે અમારા ઉપર મૂક્યું, એ બદલ હું સમાજનો, આપણા આગેવાનોનો આભારી છું કે આ સમાજે મને લાયક સમજો કે આ જુવાનને અપાય ઢોહરું. એટલે આ આપણા સમાજે છેલ્લા વર્ષોમાં ખૂબ બધી પ્રગતિ કરીને આપણે આગળ આવ્યા છીએ. અને એમાં આપણી માયું, આપણી બહેનોએ બહુ અથાગ પરિશ્રમ કર્યો છે. મોટા ભાગે જાહેર સ્ટેજ ઉપરથી આપણે પુરુષોની નોંધ લઈએ, પણ આપણી કેટલી બધી માયું ઢોર ને ચૂલા વાહે આખી 2 પેઢી વહી ગઈ ત્યારે આપણે પટેલો ઠેઠ અમેરિકા સુધી પગીએ ગયા. હજારો બહેનોએ તો ચૂલો સંભાળ્યો વર્ષો સુધી, લાજ કાઢીને ચૂલા ઉપર ફૂંક મારી મારીને કેટલી બહેનોને તો કેટલા જ સમય આપણે એવો કેટલો ગયો. ઢોર દોયા, ખેતરોમાં કેટલી જિંદગીઓ ખપી ગઈ, ટાટ તડકા, વરસાદ. અને એમ બળ કરતા 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 2024માં આજ આપણે એક શક્તિશાળી સમાજના સ્વરૂપમાં, શક્તિશાળી સંસ્થાના સ્વરૂપમાં આપણે અહીંયા ઊભા છીએ, ગુજરાતમાં નહીં આખા દુનિયામાં. અને એ બનાવવા પાછળ બધાની હૈયારી મહેનત છે. હવે પોતાને ઈશ્વરે જે આપ્યું, સમાજે જે આપ્યું, એ બધાએ સમાજમાં પાછું પોતાનું લગાડ્યું, ત્યારે આવો સમાજ બન્યો. અને એવા મજબૂત સમાજમાં કાંઈ કર્યા વગર, કાંઈ લીધા દીધા વગર મારી જેવા જુવાનિયાને બેઠે બેઠી આ જગ્યા બેહવાની જગ્યા મળી ગઈ. તો આનાથી મોટો આભાર કેવો માનવો? આજ પટેલની નાત મારી પાસે લાગેલી છે, ગોપાલ પટેલ છે એટલે અમારો ભાર પડે છે. પણ એ પટેલ શી ભાર પડે છે, એ ભાર પાડવામાં મારું તો કાંઈ યોગદાન નથી. અવડા મોટા સમાજે અવડી મોટી મહેનત કરી અને સમાજને શક્તિશાળી બનાવ્યો. હવે શક્તિશાળી બનેલા સમાજને આગળ જવું છે તો જેમ ગામ પંચાયત હોય તો ગ્રામ સભા થાય વર્ષમાં એક વખત, સરકાર હોય તો વિધાનસભાનું સત્ર ભરાય, લોકસભામાં લોકસભાનું સત્ર ભરાય, કંપની હોય તો કંપનીની વર્ષે એક્ઝિક્યુટિવ મિટિંગ મળે, મંડળી હોય તો એની સાધારણ સભાની મિટિંગ થાય. વર્ષના અંતે બધી જ વ્યવસ્થાઓમાં એક વખત બધા ભેગા મળે. અને જ્યારે ભેગા મળે ત્યારે આવતા આખા વર્ષમાં કે આવતા 20 વર્ષ સુધી શું કામ કરવાનું છે એના નિર્ણય કરે, એના એજન્ડા ઉપર ચર્ચા કરે. ગ્રામ સભા હોય તો કઈ ગટર બનાવવાની છે, ક્યાં બ્લોક નાખવાના છે, શું બાકી રહી ગયું, શું કરવું, એની ચર્ચા થાય. કંપનીની એક્ઝિક્યુટિવ મિટિંગમાં એવી ચર્ચા થાય કે હવે કેટલો નફો થયો, હવે પ્રોડક્ટ કઈ નવી લોન્ચ કરવી, ક્યાં વેચવી, આઉટલેટ ક્યાં ખોલવાનું, હ્યુમન રિસોર્સનું શું કરવું, એવી ચર્ચા કરે. એમ સમાજ એક યુનિટ છે. આ સમાજ વર્ષમાં એક વખત ભેગો ક્યાં થાય? કાં સમૂહ લગ્નમાં થાય ને કાં સ્નેહ મિલનમાં ભેગો થાય. તો તેદી આ ચર્ચા કરવાની હોય કે હવે આ સમાજની આગળની દિશા કઈ, ક્યાં આપણે સમાજ અટવાય છે અને ક્યાં આપણે પહોંચવાનું છે, કેવી રીતે આગળ વધવાનું છે, એની ચર્ચા અને ચિંતન કરવાનો પ્લેટફોર્મ એટલે આ સમૂહ લગ્ન અથવા સ્નેહ મિલન. પણ પ્રથા એવી છે કે સમાજના પ્લેટફોર્મ પર ઊભા રહીએ માત્ર બને ત્યાં સુધી ભીહ મારીને એવું કહેવામાં આવ્યું, ખારું હારું જ બોલજો ભાઈ, મહેરબાની પ્લીઝ. આ પ્રથા છે. અને સુરેશભાઈએ વળી મારા અલગથી વખાણ કર્યા કે સાચું કે છે, એટલે હવે તો અમારે નોય હોય હવે સાચું કહેવું પડે, એવી વાત થઈ ગઈ. પણ સાચું ખોટું કાંઈ હોતું નથી. બધા સમજદાર છે, બધા મહેનત કરીને બળ કરીને આવડો મોટો સમાજ બનાવ્યો છે. કોઈ નથી ખબર પડતી એવું હોય જ નહીં. પણ મને એક નવી પેઢીના જુવાન તરીકે જે વાત વિચારવા યોગ્ય લાગે છે, હું એટલો બધો રખડું છું રાજકારણના કામથી, ગામડે ગામડે લગભગ કોઈ તાલુકો બાકી નહીં હોય, અને એક વાર નહીં 5-5 વાર જઈ આવ્યો છું. બધાને મળ્યા પછી, બધું જાણ્યા પછી મને જે સમજણ આવી છે એની વાત મારે અહીંયા, મેં કીધું ના ગ્રામ સભા છે આપણી સમાજની, અને આમાં આ વાત મૂકવા જેવી લાગે છે. કે મનહરભાઈએ વાત કરી કે ભાઈ વ્યસન, અને વ્યસન બધાને ખબર છે, દારૂ, બીડી, તમાકુ, માવા, હવે એની તો વાતય જૂની થઈ ગઈ. કોકને કહેવી તો કોક દાંત કાઢે. હવે ડ્રગ્સ આવ્યું છે, ઊંચા લેવલનો નશો. પણ આપણે વ્યસન મુક્તિની વાત કરી દઈએ એટલાથી વાત પૂરી થોડી થાય છે. એમ કોઈ ભાષણ સાંભળીને વ્યસન મૂકી દેતું હોત તો માવા જ બંધ થઈ ગયા હોત. બહુ બધાએ માવા ઉપર ભાષણ આપ્યા, પણ માવા વધ્યા છે અને માવાની એક આખી ઇકોનોમી બની ગઈ છે, કરોડો રૂપિયાનો ધંધો છે. હવે માવા બંધ થાય તો ધંધો બંધ થાય એવું છે. પણ આ નશો જે છે,
સમાજમાં અને કઈ ડ્રગ્સનો જ નશો છે એવું નથી, મોબાઈલનો નશો છે. હજારો ઘરે હું મહેમાન થઈને જાતો, ઓલા ઝીણા ઝીણા છોકરા આમામ 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 કર્યા જ કરતા હોય, હા જુદી આમામ કરે. હમણાં 2 દિવસ પહેલા રાજકોટમાં એક છોકરાને પૂછ્યું કે ભાઈ, એ મારી બાજુમાં બેઠો હતો, જેના ઘરે મહેમાન થઈને ગયો. મેં કીધું ભાઈ આમાં કેટલા રૂપિયા મળે છે? 8મું ભણતો એ કે આમાં કાંઈ ન મળે. મેં કીધું અમારી બાજુ તો 2 રીલ જોવાના 20 રૂપિયા મળે છે. એને આશ્ચર્ય થયું કે હું રહી ગયો, સમજ્યો નહીં કે મફતમાં આમામ કરે તું ભાઈ, ભણવામાં ધ્યાન આપો. પણ અનેક વ્યસન છે, એનો રસ્તો શું? આ વ્યસન કેવી રીતે છૂટશે બધામાંથી? તો એનો રસ્તો મને એક એવો દેખાણો છે, સમાજ સમક્ષ મૂકીએ છીએ, આજ વિચાર મૂકીએ છીએ તો કાલ એનો વડ બનશે, કાલ સારું થાય. મને એમ લાગે છે કે આપણા સમાજે રમત ગમત તરફ આગળ વધવાની બહુ જરૂર છે. આજ તમે જોશો તો દુનિયામાં હમણાં 2 દિવસ પહેલા ચેસની રમતમાં પેલો સાઉથ ઇન્ડિયાનો તમિલનાડુનો ડી ગુકેશ નામનો છોકરો 18 વર્ષનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો. ખ્યાલ છે બધાને? કોણ તલાટી બન્યું, કોણ કલેક્ટર બન્યું, નહીં તો આપણા વોટ્સએપ ગ્રુપમાં હોય. દુનિયા એને ઓળખે છે જે કળાની અંદર, શ્રમની અંદર, કૌશલ્યની અંદર નંબર 1 લાવે ને, આખી દુનિયા ઓળખતી હોય છે. કૌશલ્ય શું છે? કે ચેસની રમત એ કૌશલ્યથી રમાય છે. એમાં કદાચ ડિગ્રી હોય કે ન હોય, બેસ્ટ ખેલાડી તોય બની શકાય. ક્રિકેટમાં તમારે કાંઈ ન ભણ્યા હોય, હાવ એટલે હાવ અભણ હોય તો ક્રિકેટનો નંબર 1 ખેલાડી બની શકાય. હોકી, વોલીબોલ, ફૂટબોલ, કેરમ, દુનિયાભરની રમત છે. પણ આજ રમત રમવા માટે આપણો આખો સમાજ પ્રેરાય એવી વ્યવસ્થા નથી. તલાટી મંત્રી બનાવાય એવી વ્યવસ્થાઓ ખૂબ છે ચારો તરફ, અને ખોટું કાંઈ નથી, બધું જ સાચું છે. પણ હવે કઈ દિશામાં જવું છે? આપણે સરકારી નોકરીની ડીએમ સાહેબે વાત કરી કે આપણે એમાં આગળ વધવાની જરૂર છે. હું તો 2 સરકારી નોકરી મૂકીને, રાજીનામું મૂકીને પછી પાછો આમાં આવેલો માણસ છું. એટલે મારો સરકારી નોકરી વિશે અભિપ્રાય બહુ ખરાબ છે કે આમાં જવાય જ નહીં. ખેતી કરવી પણ તલાટી મંત્રી કલેક્ટર ન બનવું, હું એવું માનું છું. કેમ કે આખા કરોડો લોકોના સમાજમાં ભણે ગણે બુદ્ધિથી વાંચવા લખવામાં જે સૌથી હોશિયાર વિદ્યાર્થી હોય એને તલાટી બનાવી દેવાનો, કે એને મોટા કામમાં લગાડવાનો. જેની બુદ્ધિ મોટી, જેનું જ્ઞાન મોટું, એને કામ મોટું આપવું પડે. એક નાના જિલ્લામાં, નાની સિસ્ટમમાં બેહાડી દઈએ તો સમાજનું નુકસાન છે. એટલે હું એમ માનું છું કે આપણી પાસે હવે ઘણી વ્યવસ્થાઓ થઈ છે. આપણા છોકરાઓ રમત ગમતમાં આગળ વધે. આજ કેમ આ લેવા પટેલ યંગ ગ્રુપ આયોજિત સમૂહ લગ્ન છે, તો કાલ બોટાદ લેવા પટેલ યંગ ગ્રુપનો અને ભાવનગર લેવા પટેલ યંગ ગ્રુપની ક્રિકેટ મેચ થાય, હોકીની મેચ થાય, વોલીબોલ કોમ્પિટિશન થાય, 2 તાલુકા વચ્ચે કોમ્પિટિશન થાય, 2 જિલ્લા વચ્ચે કોમ્પિટિશન થાય, અનેક રમતોની કોમ્પિટિશન થાય. તો હજારો છોકરાઓ રમત ગમતના ફિલ્ડમાં આવે. બહુ મોટા ખેલાડી ન બને કાંઈ નહીં, પણ મોબાઈલથી, નશાથી દૂર રહે, ધંધા હગળ રહે, શરીર મજબૂત રહે અને મન મજબૂત રહે. કેમ કે રમત છે ને, કોઈ પણ રમત, હું પોલીસમાં હતો ત્યારે અમે વોલીબોલ બહુ રમતા. રમત ગમત છે ને, એનાથી 2 ફાયદા ગમે એને થાય. રમત ગમતથી નિર્ણય શક્તિ બહુ તેજ બને. ક્રિકેટ કે વોલીબોલ રમતા હોય ત્યાં વિચારવા માટે 2 કલાક ન મળે. માઇક્રો સેકન્ડમાં નક્કી કરી લેવાનું હોય કે આ વોલીબોલ આવ્યો છે તો આને કોણ પાસ કરશે, ભાઈ આ કરશે કે આ કરશે. સેકન્ડના 50મા ભાગમાં નક્કી કરી લેવું પડે કેચ કોણ પકડશે ને બોલ્ડ કોણ કરશે. રમત ગમતની અંદર માણસ જેટલું ધ્યાન આપે એટલી તેજ એની નિર્ણય શક્તિ બને. અને બીજું કે ગમે એવી રમત હોય, પૂરી ન થાય ત્યાં સુધી કોઈ ખેલાડી ક્યારેય છોડતો નથી. ખબર હોય હારી જવાના તો એ દડા નાખ્યા જ કરે. એનો મતલબ એમ કે મનોબળ મક્કમ બને, દ્રઢ બને. અમારી જેવું અમે હારી ગયા પણ તોય રમ્યા જ કરીએ છીએ, આ મનોબળ મળે આપણને. આજ ઘણા લોકો હિંમત હારી જાય છે, ધંધામાં નિષ્ફળ જાય, ટકા બરાબર ન આવે, ઘર પરિવારમાં કંકાસ થાય, પતિ પત્નીનું રાગે ન પડે તો હિંમત હારી જાય, મનોબળ હારી જાય. કોઈ વ્યસનના રવાડે ચડી જાય, કોઈ ગુનાખોરીના રવાડે ચડી જાય, કોઈ આત્મહત્યા કરે. આવું શું કામ થાય છે? મનોબળ હેઠું પડી જાય છે, નિર્ણય શક્તિ નથી મળતી. આપણા હજારો યુવાનોને, કોઈ સચિન બચિન ન બને કાંઈ વાંધો નહીં, પણ નિર્ણય શક્તિ સારી બને, મનોબળ મજબૂત બને, એ માટે આખા સમાજે વિચારવું પડશે કે આપણા જેટલા પણ નવી પેઢીના યુવાનો છે એના માટે આપણે રમત ગમતના ગ્રાઉન્ડો બનાવીએ અને અનેક રમતની અંદર આપણા છોકરાઓ રોજ રાત્રે 2-2 કલાક રમ્યા કરે ને એવું કંઈક કરીએ તો મને એમ લાગે છે કે મોબાઈલના, ડ્રગ્સના, પાન બીડીના વ્યસનથી 2 કલાક પૂરતો માણસ આગો રહેશે. અને આપણે આજે વિચાર લઈને જઈશું, કાલે એની શરૂઆત કરીએ અને મજા જુઓ કે અનેક લોકો, હું સમાજમાં જાઉં છું તો મળે છે કે ભાઈ હું છોકરો કરે છે તો કે CA નું કરે છે, MBA નું કરે છે, કોમ્પ્યુટરના ક્લાસ કરે છે, લેંગ્વેજ શીખે છે, કોડિંગ સોફ્ટવેર બનાવવાનું શીખે છે. પણ આપણને કેમ એવું લાગે છે કે બધા છોકરા કોમ્પ્યુટર એન્જિનિયર જ બનવા જોઈએ, બધા છોકરા એન્જિનિયર જ બનવા જોઈએ, આર્કિટેક્ટ જ બનવા જોઈએ? કેમ કવિ કેમ ન બનવો જોઈએ કોઈ? આ આપણા એન્કર છે એ જેટલી વખત ઉદાહરણ આપ્યા,
વાત કરી, એને કવિઓની, સાહિત્યકારો, લેખકોના ઉદાહરણ આપ્યા છે, કલેક્ટરોનું ઉદાહરણ નથી આપ્યા. મને રજૂ કરતા પહેલા મિલિંદ ગઢવીનો શેર કીધો છે. એમ નથી કીધું કે જામનગરના 1982ના કલેક્ટરે કહ્યું છે કે, અને એ વાત કહીને પછી મને રજૂ નથી કર્યો. પણ મિલિંદ ગઢવીને શેર કહીને કીધો. એનો મતલબ એમ કે એક કવિની કવિતાના શબ્દો પણ સમાજની સેવા કરી શકે ને સમાજને રસ્તો બતાવી શકે છે. કાંઈ એન્જિનિયરો જ બધું કરશે એવું નથી. આ બોટાદના કવિ બોટાદકર, જનનીની જોડ સખી નહીં જડે, આમ સાંભળીએ તો ગદગદ થઈ જાય માણસ અંદરથી. આમાં માણસને ભાવના જાગી ઉઠે. તો કેમ કવિનું મહત્વ નથી સમાજમાં? કવિ બોટાદકર આ દુનિયામાંથી વહી ગયા, એને વર્ષો થઈ ગયા, છતાંય દરેક પ્રસંગમાં, દરેક ઘટનામાં કવિને યાદ કરવામાં આવે. યા તો લેખકને યાદ કરવામાં આવે. અને દુનિયામાં જેને જેને યાદ કરવામાં આવે છે, એ ભારતના હોય કે વિદેશના હોય, સારી ઘટના હોય કે ખરાબ હોય, રાજનીતિનું પ્લેટફોર્મ હોય કે ધર્મનું, દાખલા જેના દેવાય છે એ કાં કવિ હોય, કાં લેખક હોય, કાં સંગીતકાર હોય, કાં નૃત્યકાર હોય, કાં રમત ગમત વાળો હોય. કલેક્ટરોના, મામલતદારોના, ટીડીઓના દાખલા ન હોય કોઈ દિવસ. એ એનું સમાજમાં માધ્યમ છે, એ ખોટું નથી. પણ સમાજની સેવા એક કવિ એના કવિતાના શબ્દોથી કરે. ઝવેરચંદ મેઘાણી, એણે એવી ક્રાંતિકારી કવિતાઓ અંગ્રેજોના જમાનામાં લખી કે આખા દેશમાં ક્રાંતિ લાગી ગઈ. લોકોના દિલમાં એ શબ્દો વાગ્યા. કવિની કવિતાના શબ્દો લોકોના દિલમાં વાગ્યા અને લોકો આઝાદીની લડાઈ માટે ઉમટી પડ્યા. અને અંગ્રેજોએ ઝવેરચંદ મેઘાણી ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો અને ધંધુકાની બાર જે ઓલા નાળા હેઠે સર્કિટ હાઉસ આવેલું છે, ત્યાં અંગ્રેજોની અદાલત હતી, એમાં ખટલો ચલાવ્યો અને સજા આપી. એક કવિની કવિતાથી આખા દેશમાં મોટી ક્રાંતિ ફેલાઈ શકે છે. લેખકની એક નાની એવી વાર્તાથી સમાજને 100 વર્ષનું ભાથું મળે, રસ્તો મળે હાલવાનો. મારું એવું આપણું વિનંતી છે બધા આપણા યુવા દોસ્તોને, માતાઓ, બહેનો, કે પરાણે પરાણે ધક્કા મારીને, ભીહ મારીને બધાને એન્જિનિયરો, કોમ્પ્યુટર કોડિંગ ને સીએ ને એમબીએ ને સીપીસી ને આખી એબીસીડી તરફ ન મોકલવા જોઈએ. એ કારણ વગરના અહીંયા લાઈનમાં ઊભા હોય. આપણે તો કોકના ઘરે મહેમાન થઈને ગયા હોય એટલે જાજુ બોલાય નહીં. પણ જે એમ કે હું કોમ્પ્યુટરનું શીખું છું, 4 પ્રશ્ન પૂછીએ તો માણસ ગૂંચવાઈ જાય છે. મેં ઘણાને કહેવા જેવી જગ્યાએ કીધું કે ભાઈ આમાં તમારો સમય, બાપાના રૂપિયા બગડે છે. 4 વર્ષ ભણીને પછી બહાર આવશો ને તારા હાથમાં ડિગ્રીના કાગળિયા સિવાય કાંઈ નહીં હોય. કેમ કે દુનિયા કઈ દિશામાં જાય છે? દુનિયા કૌશલ્યની દિશામાં આગળ વધી. કૌશલ્ય એટલે અંગ્રેજીમાં સ્કિલ. આજ એઆઈ આવ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસની જરૂર ઓછી કરવાનું કામ કરે છે. જ્યાં અત્યારે માણસ છે ત્યાં મશીન આવશે, જ્યાં માણસ ત્યાં મશીન, જ્યાં માણસ ત્યાં મશીન આવશે. અનેક વસ્તુઓ એઆઈ થી થવા લાગી છે. અને એઆઈ આવશે તો ગમે એવું ભણેલો માણસ હશે, એનું કામ શું છે? જ્યારે મશીન મારું કામ કરી દેતું હોય તો માણસને શું કામ હું ભાડે રાખું? તો હવે માણસે શું કરવાનું? કૌશલ્ય વિકસાવવું પડશે. હાથનું હુનર, આપણી દેશી ભાષામાં જેના હાથમાં હુનર હશે એ માણસ ટકશે આ વ્યવસ્થામાં. હુનર વગરનો માણસ ગમે એવી ડિગ્રી વાળો હશે, ફેંકાઈ જવાનો છે. દુનિયા એ દિશામાં આગળ જઈ રહી છે. ત્યારે હુનરવાળા વ્યવસાયો કે જેમાં હાથની અને બુદ્ધિની જરૂર છે, જેમાં હુનર નહીં હોય ત્યાં મશીન. આપણે બધા હીરાના વ્યવસાયમાં જોડાયેલા છીએ. વર્ષો પેલા લોઢા ગહી 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 એક પેઢી છોલાઈ ગઈ આખી. અને આજ કેવા મશીન આવી ગયા હીરામાં આખો. અને હીરામાં મશીન ક્યાં, હીરો જ આખો નવો આવી ગયો, ડુપ્લિકેટ. આમ અસલ ને આમ ડુપ્લિકેટ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયન્સ, ટેકનોલોજી એટલું આગળ વધે છે કે માણસની જરૂર જ નહીં પડે. રત્ન કલાકારો આજે પરેશાન છે. શું કામ? કે પહેલા ઘાટિયાની જરૂર પડતી. આજે એક મશીન હાન થાય તો 1000-2000 ઘાટ કરી નાખે છે. આમ ઓલું શરીર, ઓલું એને કેવું મશીન કહેવાય? કોપર, હોરપી. પેલા ઘાટી આખો દી દંડો આમ આમ કરતા, ત્યારે માણ હાંજ પડે 20 હીરાનો ઘાટ કરતા. દંડો ઠપકારતા જાય ને ઘાટ કરતા જાય ને પછી લોઠું ગરમ કરી આમ છુમ છુમ કરતા હતા. મેં જોયેલા, હું સિંગલમાં બેહતો ત્યારે. આજ કેવા મશીન ને કેવું આવી ગયું, માણાની જરૂર ઘટી. હું એમ કહેવા માંગુ છું કે આપણે આપણી સમાજ સભા, મેં કીધું ને લોકસભા, વિધાનસભા, એમાં સમાજ સભા આ નક્કી કરવાનું, ઠરાવ પસાર કરવાનો છે મનનો, વિચારનો, કે હવે પછીનો જમાનો જેવો આવવાનો છે એની તૈયારી અત્યારથી આપણે મગજથી રાખીએ તો ટકી રહેશું. જ્યાં માણસ ત્યાં મશીન આવવાનું છે, પણ એવા અનેક કામ છે જ્યાં મશીન આવશે તો પણ માણસની જરૂર રહેશે. એવા અનેક કામ છે જે આપણે શીખવા પડશે. તબલા કોઈ દી મશીન ન વગાડે, અને માણસ વગાડે તો એ મધુરા લાગે. વાંસળી મશીન ન વગાડે, એ તો માણસ વગાડે તો મધુરી લાગે. પણ એ કૌશલ્ય છે, કળા છે, સ્કિલ છે, આવડત છે. આપણે આપણા બાળકોને કળાની દિશામાં, કૌશલ્યની દિશામાં આગળ વધારવા પડશે. જ્યાં હાથના હુનરની, દિમાગની જરૂર પડે એવી દિશામાં આગળ લઈ જશું તો છોકરાય ટકી રહે, સમાજે ટકી રહે ને વાંધો નહીં આવે. અને એવી રીતે આગળ વધવા માટે
કે આપણે બધાને એન્જિનિયર, ડોક્ટર, આ તે એની પ્રેરણા આપીએ, સમાજના મંચ પરથી એવું ભાષણ કરીએ કે ભાઈઓ આપણે આ સંસ્થા ખોલી છે, એમાં તલાટીના ક્લાસ મફતમાં નિઃશુલ્ક કરાવવામાં આવે છે, એમાં પીએસઆઈ, યુપીએસસી, જીપીએસસી નું માર્ગદર્શન આપવામાં આવે છે. આવું બધું ઘણું થાય. કંઈક રાજકારણમાં આવવાનું કંઈક વ્યવસ્થા ગોઠવાય તો અમારા જેવાય થાળે પડે. ભાઈ બધા તલાટી બની જાય, સમાજની આગેવાની કોણ કરશે? આ ચિંતાનો વિષય છે કે નહીં? હું હાથ જોડીને કહું છું, એ છે કે નહીં? બધાએ એ જવાબદારી લેવી પડશે. સમાજને જે જુવાનીઓ યોગ્ય લાગે, જે પાર્ટી યોગ્ય લાગે, જે ચૂંટણી સમાજને ગમે, ઈ ચૂંટણીમાં, ઈ પાર્ટીમાં, ઈ જુવાનીઓને સમાજે આગળ વધારવો પડશે. તો સમાજને સારું નેતૃત્વ કાયમ મળ્યા કરશે. નકર ઝાડ બહુ મોટું થઈ જાય એક તો પછી હેઠે સાયો પડી જાય, ખડ થાય. ખાલી એક ઝાડ મોટું થાય ખડ થવા માંડે. એ ખડ ન થાય એટલા માટે નાના નાના ઝાડવા કાયમ વાવતા રહ્યો ને એક ઝાડવું ગઢું થાય, બીજું મોટું થાય, બીજું ગઢું થાય, ત્રીજું મોટું થાય. એ જવાબદારી તે આપણા બધાની હૈયારી છે. એમાં અમારો વારો ન આવે તો કઈ વાંધો નથી, પણ ઝાડ નવા નવા વાવતા રહ્યો, નવા ઝાડ મોટા થાય, જૂના પડે, નવા મોટા થાય, જૂના પડે, ને એ સમાજનું ગાડું એમના હાલ્યા કરે. એટલે બધા જ એન્જિનિયર બની જાય એવું નથી. જે જુવાનિયા બળુકા હોય, આગેવાની કરી શકે એવા હોય, અવાજ ઉઠાવી શકે એવા હોય, એને તે બધા ઈ કઈ જે યોગ્ય લાગે એને બધા સપોર્ટ કરે એવી વાત હું રિક્વેસ્ટ સાથે કરું છું. અને છેલ્લી વાત કે સમાજમાં અનેક પ્રકારની ગમતી અણગમતી ઘટના બનતી હોય છે. જેમ કે કાંઈક કોકને બેન દીકરીનો પ્રસંગ બન્યો, પતિ પત્નીની ઘટના બની, છૂટાછેડાની ઘટના બની, કોઈક જુવાન દીકરી આરે કોઈએ છેડતી કરી, કોઈ દીકરીથી પોતાનાથી નાદાનીમાં ભૂલ થઈ ગઈ, કોઈ છોકરાએ વ્યાજવા પૈસા લઈ લીધા અને હવે ગુંડા હેરાન કરે છે, કોઈની જમીન કોઈએ પચાવી પાડી, કોઈને કાગળમાં લોચો પડ્યો, કોઈને સાયબર છેતરપિંડી થઈ ગઈ, ખાતામાં પૈસા કપાઈ ગયા, કોઈને કોઈ હેરાન કર્યા કરે છે. અનેક એવી ઘટનાઓ બને છે. પણ એ બધી ઘટનામાં મારો કાયમનો અનુભવ એવો રહ્યો કે લોકો એને છુપાવવાની કોશિશ કરે છે, કોઈને ખબર ન પડે, કોઈને ખબર ન પડે. આપણને કાંઈક રોગ થયો હોય અને ઘરમાં કોઈને કહીએ નહીં તો રોગ મટે નહીં, રોગ વધે, અને એટલી હદે વધે ને કે પછી માણસ પગ જ કાપવો પડે. ઘટના ગમે એવી બને. તમને જે માણસ યોગ્ય લાગે, સોસાયટીનો પ્રમુખ લાગે તો સોસાયટીનો પ્રમુખ, નાતનો પ્રમુખ લાગે નાતનો પ્રમુખ, ભાજપનો માણસ, કોંગ્રેસનો માણસ, આપનો માણસ, કોઈ ડોક્ટર, તમને જે માણસ યોગ્ય લાગે એને સામે આલીને આપણી પીડા એક વખત કહી દેવી જોઈએ, તો જ ત્યાંથી નિરાકરણનો રસ્તો ચાલુ થાય. મેં અનેક ઘટના એવી જોઈ, ખાસ કરીને જુવાન દીકરા દીકરીઓની ઘટના, કે કોઈને કે નહીં અમારું ખરાબ થશે, કોકને ખબર પડી જશે, આમ થશે, અને કોઈને ન કે એમાં ને એમાં વાત એટલી હદે વધી જાય કે પછી એના રસ્તાઓ બંધ થઈ ગયા હોય છે. કોકને કયો તો કોક જાણકાર માણસ કંઈક કે હાલો પોલીસને કહું, પીએસઆઈને કહું, કે ધારાસભ્યને કહું, કે હાલો ભાઈ મામલતદાર હારે વાત કરી લઉં, કોકના કંઈક છેડા હોય. પણ મોટા ભાગે માણસ ઘટનાને દબાવવાની, હંતાડવાની કોશિશ કરે. પણ આ જમાનો એવો છે કોઈનું ક્યાંય હંતાવાનું નથી. હવનું જાહેર મોબાઈલ આવી ગયા, બધું ઉઘાડું થઈ ગયું છે. હવે કોઈનું છાનું કોઈ દી નથી રહેવાનું. તો બેટર છે કે આપણે સામે આલીને કહીએ કે ભાઈ અમારા ઘરે આવું બન્યું છે, હું રસ્તો લેવો, તો કોક કંઈક સારો રસ્તો બતાવશે ને વહેલી તકે હરખું થાય. હમણાં એક ઘટના આવી, પતિ પત્નીના ઝઘડામાં 8 મહિનાના લગ્ન થયેલા અને ભાઈએ કોઈને કીધું નહીં, છોકરાએ આત્મહત્યા કરી લીધી. મારા ટીંબી ગામની જ ઘટના છે. કોકને કીધું હોત તો 2 જણા વચ્ચે પડે, બેહે વાત કરે, સારું મળું જે હોતી સમજીને, છોકરો તો જીવતો રહેત ને. છોકરો ગુજરી ગયો, પછી વાહેથી ખબર પડી કે ભાઈ એને એની ઘરવાળીને ઝઘડો ચાલતો. કીધું કેમ નહીં? તો કે કોકને કહીશ તો કોક શું કહે, મારી વાત માનશે નહીં, મને સપોર્ટ કરશે નહીં કરે. તો જ્યાં સુધી ઘટના કોઈ જાણકાર માણસને, આગેવાનને કહેવામાં નહીં આવે ત્યાં સુધી આ વ્યાજની ઘટનાઓ અનેક બને છે. જાણીને લીધા કે અજાણતા લીધા, મરજીથી લીધા કે મરજી વગર ભલે લીધા, પણ હવે તમને કોક હેરાન કરતું હોય કે મારા પૈસા આટલા દે, જમીન લખાવી લઉં, આ કરી લઉં, તો ગમે એને કહો. તમને જે માણસ યોગ્ય લાગે એને કહો. તમારા કરતા એ માણસ તમને કાંઈક નવો રસ્તો બતાવી શકશે, ને કાંઈ નહીં બતાવી કે આશ્વાસન આપશે કે મૂંઝાતો નહીં ભાઈ, હું બેઠો છું, હાલ તારી હારે આમ આવું તેમ આવું. પણ આપણે એમ માનીએ છાપામાં ન આવે એટલે કોઈ નથી કેવું. છાપામાં તો ઘણાનું છપાઈ ગયું, તોય ક્યાં દુનિયામાં ખોટું અટક્યું છે? ખોટું કરવા વાળા કોઈ દી છાપું વાંચીને ઊભા નથી રહેતા. છાપાની ચિંતામાં ઘણીવાર પરિવારમાં તકલીફ વધી જાય છે. એટલે હું મારા અનુભવથી આ વિનંતી કરું છું કે જે કાંઈ બને, આપણી ભૂલ હોય તો પણ કહી દેવું, આપણા છોકરા કે છોકરીની ભૂલ હોય તોય કહી દેવું કે વાંધો નહીં ભાઈ, થઈ ગયું, આનો મારક કરો. કઈ એવું નથી ભૂલ છે તો ભડાકે દઈ દેવાના છે. ભૂલ થઈ ગઈ, પણ રસ્તો કરવાની વાત છે એ આગેવાન પાસે હોય છે. એટલે બધાને મારી વિનંતી છે, ઘટના કોઈ પણ હોય, એક ડાયો માણસ તમને યોગ્ય લાગે એ ગોતો અને એને કહી જ દેવી. અને પોલીસની જરૂર પડે
પોલીસ એફઆઈઆર લખશે કે નહીં લખે, તપાસ કરશે કે નહીં કરે, પકડશે કે નહીં પકડે, એની ચિંતા કર્યા વગર આપણે લખીને કાંઈક આપી દઈએ તો પોલીસના ચોપડે ચિતરાઈ જાય, પછી 50 પીએસઆઈ ની બદલી થાય ને તો આપણું લખાણ ને ઊભું રહેશે. એ વસ્તુ તો થાય જ છે. તો આપણી વાત કંઈક સરકારી ચોપડે ચડી જવી જોઈએ. જો આપણને અન્યાય થતો હોય, કોઈ હેરાન કરતું હોય, ત્રાસ આપતું હોય, તો આપણી વાત ચોપડે લખાય એક વખત, એ બહુ જરૂરી છે. એટલે આ બધી મેં મારા અનુભવથી કરેલી વાતો છે. અને આજે આટલી વિશાળ સંખ્યામાં બધાએ આવી મારી વાત સાંભળી. હું એમ માનું છું કે આ મને બહુ મોટી જવાબદારી સમાજ તરફથી મળી છે. કેમ કે અહીંયા ઊભા રહેવા મળે, અહીંયા બધા અવડા મોટા ધરખમ વડીલોની હારમાં બેહવા મળે, એ કોઈ નાની વાત નથી. આના માટે આખી જિંદગી કાઢવી પડે. એણે 50 વર્ષ કાઢ્યા ત્યારે પહેલી લાઈનમાં બેઠા છે. હું મૂળ 35 વર્ષનો છું ને એની હારે બેહાડ્યો છે. એટલે આ વડીલોના, આ સમાજનો માનીએ એટલો આભાર ઓછો છે કે સમાજ આપણને આટલી હદે સપોર્ટ કરે છે, મદદ કરે છે, લાયક સમજે છે અને જવાબદારી સોંપે છે. એટલે હું સૌ વડીલોનો, માણિયા સાહેબ, દાદા, કળથિયા સાહેબ, સૌ વડીલો, આ લેવા પટેલ યંગ ગ્રુપ, એની અંદર મહેનત કરતા સૌ યુવા દોસ્તો, બધાનો હું ફરીવાર નતમસ્તકે માથું નમાવી વંદન કરું છું. સૌનો આભાર માનું છું. જય સરદાર.